ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા વીજ ચેકિંગ દરમિયાન મારામારીની ઘટના સર્જાતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પીજીવીસીએલની ચેકિંગ ટીમ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે બોલાચાલી બાદ બંને પક્ષે મારામારી થઈ હતી, જેમાં બંને તરફ ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે। બીજી તરફ ગોરધનભાઈ પડાયાએ આરોપ લગાવ્યો છે કે સવારના સમયે પીજીવીસીએલના બે કર્મચારીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા, જ્યાં તેમણે અભદ્ર વર્તન કર્યું હતું। ત્યારબાદ થયેલા હુમલામાં તેમની પત્નીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેને લઈને મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। હાલ આ ઘટનાને લઈને બંને પક્ષે સામસામી આક્ષેપો થઈ રહ્યા છે। ઘટનાને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ અને સત્તાવાર તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું। શું નામ તમારું ભાઈ? ગોરધનભાઈ। આખું નામ તમારું? ગોરધનભાઈ હાલજીભાઈ પડાય। ગામ કયું? બેલા। અચ્છા, શું બનાવ બન્યો દાદા? આમ ઘરે પૂતા હતા, કેન્સરની બીમારી હતી, કાલ ડોઝ દઈને આવ્યા હતા અને ડોઝ દઈને આવ્યા એટલે એ જીએબી વાળો સીધો 7 વાગ્યામાં અંદર ગળી ગયો અને ઘરના પૂતા હતા 16 વીકે ભાઈ જો અહીંયા છે જે મીટર નહીં તેને ઘરમાં ઉલ્યા હતા એટલે એ ઘરમાં સીધો ગળી ગયો, ગોદરા ઊંચા કર્યા એટલે આને એમ થયું કે મારા છોકરા છે કે મને હુવાઈ ગયો 3 વાર ગળ્યો, 3 વાર ગળીને સીધો પછી બહાર નીકળ્યા એટલે એ સીધો ક્યાંક ઢેઢા કે ખુરશે મળ્યો મારવા। વિડિયા સામેલ છે અમારી પાસે। અચ્છા, હા, તે કેટલા લોકો આવ્યા હતા? જે બી બે હતા પણ ઓલો ભાઈ તો આગો હતો, એ તો બારે જ હતો, આ એક જ હતો। કોણ નામ આવડે છે? નામ નથી આવડતું। ક્યાં ગામ રહેવાનું? શું બન્યો અત્યારે? અત્યારે હું પૂછી હતી, એક વાર આવી હું ગયો, હું તો ભાઈ પેલા મને એમ તો મારો છોકરો છે, બીજી વાર આવ્યો, હું કહે ભાઈ તમે કોણ છો? તો હું જીએબી વાળો છું। હું કહું ભાઈ તમે તમારું ગોદરું છૂટી નહીં, હું કહું ગોદરું મારું કામ શું કર્યું? બીજી કીધું ત્યારે પછી હું ઊભી થઈ, મને હું ખુરશી હતી, ખુરશી મને જે ઢેઢા આવ્યો ભાઈ મેડિસિન થયો કે તેમ ઢેઢા એટલે હું હોય મારે પછી મને આ બધું મેં હાથ કરતા બધે મારવા મને અને મને ખુરશી મારી, મને હાથ હલતો નથી મારો। પછી આ બધા ભેગા થઈ ગયા, પછી બધે મારવા મળ્યો। કેટલા જણા હતા? એ 2 જણા તો ઓલો ભાઈ કાંઈ નથી બોલે, આ ભાઈ જ બહુ ઓલું કરતો હતો। જીએબી વાળા બધા આવે પણ આવું કોઈ નથી, ઘરમાં કોઈ નથી અને આ ઘરમાં ગળી ગયો।